આ તો ધારાસભ્યો છું એટલે અમુક વાર વચ્ચે વચ્ચે મ્યાન કરતો હોઉં છું, બાકી કાટ લાગેલો નથી. નમસ્કાર મિત્રો એમએલએ છું માટે મ્યાન કરું છું, બાકી આ કાટ લાગે તેમ નથી. આ શબ્દો છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના. અમરેલીથી તેજાબી તેવર સાથે ભાષણ આપ્યું. જમીનનો મુદ્દો કેન્દ્રમાં રહ્યો. શું કહ્યું વિસ્તારથી વાત કરું તો 3 ઓગસ્ટ 2026ના રોજ અમરેલી ખાતે દલિત પ્રતિકાર સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાજર રહ્યા હતા. તેમણે ભાષણ આપ્યું અને તેમણે પોતાના ભાષણમાં જમીન બાબતે અગત્યની વાત કરી છે. વિસ્તારના મોટા આકડિયા પાસે એક ઘટના બની હતી. નરેશ વાળા સહિતના આગેવાનો જે દલિત સમાજને સરકાર તરફથી જમીન આપવામાં આવે, ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો પડતર જમીન હોય તે આપવામાં આવતી હોય છે અને આ જમીન પર દબાણ કરવામાં આવે, ખાણ ખનીજનું કામ ચાલતું હોય, વિરોધ કરવામાં આવે, સામે હુમલો પણ કરવામાં આવે, ફરિયાદ પણ દાખલ થાય છે. તે બાબતને લઈને પણ તેમણે કહ્યું હતું કે તે તેમના ભાઈઓ છે, તેમની સામે કાર્યવાહી કરતા, તેમને ફસાવતા પહેલા વિચારજો. તેમનો ઈશારો તે તરફ હતો. તેમણે દલિત સમાજની વાત કરી, એકતાની વાત કરી. તેમણે એ પણ કહ્યું કે કેટલા કરોડો રૂપિયાની જમીન, કેટલા વીઘા જમીન તેમણે અત્યાર સુધીમાં ખાલી કરાવી છે. સાંભળો જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. બહુ બધી પાર્ટીઓ છે, પણ કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી આ ભાજપ. એટલે તમારા મગજમાં એ પણ બહુ સ્પષ્ટતા હોવી જોઈએ કે આ સમય, આ ઇતિહાસનો સમય અંડસંડ પ્રયોગ કરવાનો નથી, આમને પાડી દેવાનો છે. આ ભાજપના, આરએસએસના, ભારત ભૂમિના ગદ્દાર મનુવાદીઓને પાડવા એક બાજુ સજડ બમ વોટ નહીં કરો તો નવરા થઈ જશો. આ કહી દઉં, ચૂંટણીનું રાજકારણ જુદું છે અને ઇન્કલાબ જિંદાબાદનું રાજકારણ જુદું છે. સામાજિક મુવમેન્ટ જુદી છે અને ચૂંટણીનું રાજકારણ જુદું છે. અને જે પણ જ્ઞાતિ અને ધર્મના માણસ ખોટું કરે, અત્યાચાર અન્યાય કરે અને ઉડાના મંચ ઉપરથી મેં નારો આપ્યો તો, ગાયનું પૂંછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. આજે એ વાતને 8 વર્ષ 9 વર્ષ થયા. 4,500 વીઘા 500 કરોડની જમીન વટકે 7 ખાલી કરાઈ છે અને કોઈનો બાપ વચ્ચે આવ્યો નથી. એટલે તમે તમારું ધ્યાન, તમારું મગજ, તમારું ફોકસ એ જમીનના મુદ્દા ઉપર કરી દો. નંબર 1 પ્રાથમિકતા જમીન જોશે, જોશે અને જોશે. અને આંકડિયાની બી જોશે, બાબરામાં જોશે, ધારીમાં જોશે, ખાભામાં જોશે, અમરેલીમાં જોશે અને દેશના ખૂણે ખૂણે જોશે. આ વાતનો સંકલ્પ કરવા માટેની આજની સભા છે. ડીડીભાઈની જોડે જે માણસે બદતમીઝી કરી, એના રાજકોટમાંથી આવડી ચોપડાઈ હતી, આવડું મોં થઈ ગયું હતું. અને હજી આ મંચ ઉપરથી કહું છું કે આ નરેશ વાળા, નવચેતન પરમાર, કાંતિભાઈ વાળા અને ડીડી સોલંકી, ગેલ સફાઓ યાદ રાખજો, જિગ્નેશ મેવાણીના ભાઈ છે. ફાડી નાખીશ તમારી. આ તો ધારાસભ્યો છું એટલે અમુક વાર વચ્ચે વચ્ચે મ્યાન કરતો હોઉં છું, બાકી કાટ લાગેલો નથી. અને હું તો છેક 2,500 આસામની જેલનો આટો ખાઈને આવ્યો છું. આપણને કોઈનું ટેન્શન નથી. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. અમરેલીની વાત છે. અમરેલીમાં પહેલા ઘટના બની હતી. જિગ્નેશ મેવાણી ત્યાં જઈને બોલે, ખૂબ મહત્વની વાત બનતી હોય છે. જિગ્નેશ મેવાણી આ જ પ્રકારે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જઈ દલિત સમાજને સરકાર તરફથી જમીન ફાળવવામાં આવી હોય અને તેના પર દબાણ હોય તો તે ખાલી કરાવવાનું કામ કરી રહ્યા છે અને તે મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે.
અને તે વિશે પણ તેમણે વાત કરી અને તેનો આંકડો પણ જાહેર કર્યો છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું કહો છો? શું આજની તારીખે પણ ગુજરાતના કેટલાય ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં જમીન પર દબાણ છે, જમીન પર આ પ્રકારે ખાણ ખનીજનું કામ ચાલે છે, વિરોધ કરવામાં આવે, ખુલીને બોલવામાં આવે તો ઉલટાની તેના પર કાર્યવાહી થતી હોય છે. અને ઘણા વિસ્તાર તો તેવા હોય છે કે જ્યાં માથાભારે શખ્સો સામે લોકો ખુલીને બોલી પણ નથી શકતા. આ બધી પરિસ્થિતિ વચ્ચે એ જમીનનો શું અર્થ, સરકારની એ મહેનતનો શું અર્થ, દલિત સમાજ સુધી એ જમીન પહોંચી છે, મજૂર વર્ગ સુધી એ જમીન પહોંચી છે, છેવાડાના વ્યક્તિ સુધી જમીન પહોંચી છે કે તેઓ પણ ખેત મજૂરી કરી શકે, ખેતી કરી શકે, પરંતુ તેનો અર્થ શું? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ભારતીય જનતા પાર્ટી પર સીધા પ્રહાર કર્યા છે તે વિશે પણ આપ શું વિચારો છો? ધન્યવાદ.